મિત્રો સામે દેખાય જો મહાદેવનું મંદિર, એની પહેલા અહીંયા આપણે તમે પબ્લિક જોવો કેટલું બધું છે. સોમનાથ कर्पूर गौरम करुणा बोलो जय. સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગમાં, એટલે કે પાર્ટ 2માં. હમણાં આપણે પાર્ટ 1 એન્ડ કર્યો તુલસી શ્યામ, અને હવે આપણે જ આવી છીએ સોમનાથ મહાદેવના દર્શન કરવા. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. જો આપણે નેશનલ હાઈવે પકડી લીધો છે અને ડ્રાઇવિંગ કરું છું હું. ગાડી ઓડી ગઈ છે, ઓડી ગઈ છે એટલા માટે ધીમી રાખવી વિનંતી. ઓલો મેસેજ કેમ પડે? ટણોમ ટણાવ. હારો હાલો વિડીયો કન્ટિન્યુ રાખજો. હાલો મિત્રો, હર હર મહાદેવ. મિત્રો આપણે વેરાવળ સોમનાથ જાવી છીએ, તો સરસ મજાનો જો હાઈવે આવી ગયો છે. જો આપણે આગળ વિડીયોમાં જોયું જ તે કે હાઈવે ટોપ છે એમ. ઓલો ટાંકો જો કઈ બાજુ? હા એનો ટાંકો હા હાલે સકલો આવી ગયો. તો મિત્રો આમ જો અડધામાં તડકો આવે છે અને જો હવે છાયો આવશે, એનું શું કારણ કોમેન્ટ કરી નાખજો જરાક. વાદળ જો અહીં હાવ છાયો છે, કેમ હાંજ પડી ગઈ હોય એ રીતના. અમારે કોપીરાઇટ નો આવે આમાં ગીત વગાડો તો? હવે તો આવી ગયો. તો હવે હું કોપીરાઇટ આવતો. તો મિત્રો આપણે વેરાવળ સોમનાથ 30 કિલોમીટર 35 કિલોમીટર આજુબાજુ રહ્યું છે, અને અમે પહોંચ્યા પેટ્રોલ પંપે સીએનજી પુરાવા. તો ફૂલ ગેસ કરાવી નાખો. તો વિડીયોમાં કન્ટિન્યુ. તો મિત્રો આપણે સોમનાથ તો પહોંચી ગયા, પણ હવે હોટલ ગોતીશ, કારણ કે આપણે એક રાત અહીંયા નાઇટ રોકાવાનું છે એટલા માટે. તો 2-3 હોટલ જોઈ અને આ જો પાછા સામે ગયા છે હોટલ બુક કરવા, પણ ભાવ એવા છે ને પાછ ભાવ સામે હોટલ એવી નથી હોતી, એટલે જોઈએ હવે કઈ હોટલમાં રોકાવી. તો ફાઇનલી મિત્રો આપણે હોટલ નક્કી કરી છે, અને એ હોટલમાં જો આપણે આઈડી પ્રૂફ આપવું પડે, તો જો એ થાય છે ચેક ઇન. મિત્રો આપણે આવી ગયા હોટલે જે આપણે રૂમ બુક કર્યો ને. ચાલો ખોલો. તો જો આપણો રૂમ છે. લો ખોલો ખોલો. ખોલતા નહીં ભાઈ, પહેલાં તો એ વહી જાય. સરસ મજાનો આપણો રૂમ છે, ટ્રિપલ. આ 2 બેડનો અને આ સિંગલ બેડ. જો સિસ્ટમ તો જો આપણે પાણી દઈ ગયા આપણને. હાલો લઈ લો. જો કેવું લાગે લો? એટલે હર્ષભાઈ તો દડી હોત ગયા. તો હાલો કન્ટિન્યુ. તો મિત્રો સરસ મજાનું આપણે જો એસી કરી નાખ્યું છે ઠંડુ. હવે થોડાક રિલેક્સ થાય ને પાછા મંદિર તરફ દર્શન કરવા જઈશું. તો વિડીયોમાં કન્ટિન્યુ. હર હર મહાદેવ. મિત્ર સરસ મજાના ફ્રેશ થઈને હવે અમે નાસ્તો પાણી કરશું, પછી મંદિરે જઈશું. તો મિત્રો આપણે જવાનું છે હવે વેરાવળ સોમનાથ, એટલે કે મહાદેવના દર્શન કરવા બલેનો લઈને. તો ફાઇનલી મિત્રો આપણે ભાઈ ગયા હમીરજી ગોહિલનો. જોવો તમે, પછી સામે છે મંદિર આપણે મહાદેવનું. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. મિત્રો સામે દેખાય જો મહાદેવનું મંદિર, એની પહેલાં અહીંયા આપણે ફોન ને બધું જમા કરાવવાનું, અને આપણે 4-વ્હીલની ચાવીને બધું જમા કરાવવાનું, અને પછી જવાનું, કારણ કે મંદિરની અંદર ફોન અલાઉડ નથી એટલા માટે અહીં પહેલાં જમા કર. તો ફાઇનલી મિત્રો આપણે સરસ મજાના મહાદેવના દર્શન કર્યા, અને ત્યાં ફોન અલાઉડ નથી એટલે આપણે અહીંયા મૂક્યો હતો. હવે તમને અહીંથી બહારથી દર્શન કરાવું. તમે જો બહારનો વ્યૂ. આ જો હાંજનો વ્યૂ તમે જુઓ મહાદેવના મંદિરનો. સોમનાથ જો આમ મેળવ્યું આપણું મહાદેવ મંદિર. કાલર દુઃખર કષ્ટર દારિદ્ર્ય સર્વ પાપર હર હર મહાદેવ હર. સોમનાથ મિત્રો, સોમનાથ મંદિરનો ઇતિહાસ
ખૂબ જ ગૌરવશાળી અને પ્રેરણાદાયી છે. ભારતના 12 જ્યોતિર્લિંગોમાં પ્રથમ જ્યોતિર્લિંગ ગણાતું આ મંદિર ગુજરાતના પશ્ચિમ કિનારે વેરાવળ પ્રભાસ પાટણ ખાતે આવ્યું હતું. સોમનાથનો અર્થ ચંદ્રના ભગવાન થાય છે. આ મંદિર તેના ભવ્ય ભૂતકાળ અને વારંવાર થયેલા પુનઃ નિર્માણને કારણે વિશ્વભરમાં જાણીતું છે. પૌરાણિક કથાઓ મુજબ કે સોમનાથ મંદિરનું નિર્માણ અલગ અલગ યુગમાં અલગ અલગ દેવતાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. સોનાનું મંદિર સૌથી પહેલાં ચંદ્રદેવે આ મંદિર સોનાથી બનાવ્યું. પ્રજાપતિ દક્ષના શ્રાપમાંથી મુક્તિ મળ્યા બાદ ચંદ્રદેવે ભગવાન શિવનો આભાર માનવા અહીં શિવલિંગની સ્થાપના કરી હતી. ચાંદીનું મંદિર રાવણે આ મંદિર ચાંદીથી બનાવડાવ્યું હતું. લાકડાનું મંદિર ભગવાન શ્રી કૃષ્ણ મહાભારતના સમયમાં આ મંદિર સુખડના લાકડામાંથી બનાવ્યું હતું. પથ્થરનું મંદિર ત્યારબાદ ભીમદેવ અને અન્ય રાજાઓએ તેને પથ્થરથી ભવ્ય સ્વરૂપ આપ્યું. હર હર મહાદેવ. મિત્રો વાગી ગયા છે સાંજના 7:45. તમે પબ્લિક જોવો કેટલું બધું છે સોમનાથના મંદિરની અંદર. સાંજનો સમય થઈ ગયો છે અને અમે ધીરા ધીરા જઈએ છીએ. હવે જોઈએ બહાર જઈને હવે કઈ બાજુ જાય. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, તમને બતાડશો બધું. પબ્લિક જોવો તમે ખાલી અને સાંજનો વ્યૂ ચેક કરો તમે જોવો. મિત્રો તમે ટ્રાફિક તો જુઓ સાંજનો સમય. બહાર એટલું પબ્લિક છે, ત્યાં તો છે તે એટલું, બહાર એટલું પબ્લિક તમે જુઓ. અને આ સોમનાથની સખાતે 18 વાર આપણે આ સોમનાથ મહાદેવની શિવલિંગ બચાવનાર અમીરજી ગોહિલ. તમે જુઓ સાંજનો વ્યૂ. મિત્રો વાગી ગયા છે સાંજના 8 જેવું વાગી ગયા છે અને તમે વ્યૂ જુઓ. અને આપણને અત્યારે શું થાય છે હર્ષભાઈ? સફોકેશન થાય છે મિત્રો. હે સફોકેશન સાથે આનંદ થાય છે કે હા, તમે હોટલે ચીલ કરવાનું. અને તમે સાંજનો વ્યૂ જુઓ, ચેક કરો વ્યૂ. અને એક સફોકેશન થાય છે. આ કેમ થાય છે હર્ષભાઈ? આ સફોકેશન થાય છે. અહીં એમ થાય છે સફોકેશન. તો મિત્રો તમને સફોકેશનનો મતલબ ખબર હોય તો જરાક કોમેન્ટ કરી નાખો. તમે જુઓ મિત્રો આપણે સરસ મજાના દર્શન કર્યા અને આવી ગયા પાર્કિંગે. અને હવે આપણે હર્ષભાઈ 5000 રૂમ રાખી લેવો છે. 25000 વાળો હોય તો मतलब वो अलग ही लेवल का बंदा था. એમ આપણને સસ્તું ગમતું જ નથી એકચ્યુઅલી. જો આપણી ગાડી જો પાર્કિંગમાં, હા એમ આગળ જ હોય આપણી ગાડી. તમે જુઓ સાંજનો. તો મિત્રો અમે અમારી એકચ્યુઅલી કારમાં બેસી ગયા છીએ. એકચ્યુઅલી આપણી કારમાં બેસી ગયા હર્ષભાઈ. હવે અમે નીકળીશું આટો મારી. સફોકેશન હવે ઓછું થાય છે એકચ્યુઅલી. અને તમને સફોકેશન નો મતલબ ખબર હોય તો જરીક કોમેન્ટ કરી નાખજો. હા શ્રીનાથજી રેસ્ટોરન્ટ કયું? હવે અમે રેસ્ટોરન્ટ ગોતવી છે. અમે સવારના હોટલ ગોતતા હતા. સવારના હોટલ ગોતતા હતા, અત્યારે રેસ્ટોરન્ટ ગોતવી છે. તો રેસ્ટોરન્ટ છે ને ગમે ત્યારે બહાર જાઓ. મિત્રો અમે સવારના રેસ્ટોરન્ટ ગોતતા, એટલે શું કહેવાય હોટલ ગોતતા, અત્યારે રેસ્ટોરન્ટ ગોતી. પણ ગમે ને મિત્રો બહાર જાય ને એટલે જમવાની તો મજા આવે જ નહીં. બહાર હોટલમાં બહાર ગામ જાય ને એટલે એ બહુ તકલીફ રહે. એમાં મિત્રો તમને એક વસ્તુ બતાવું. જો આમાં ડીશ હાલતા હાલતા ક્યાં ઉડી ગઈ ને ખબર જ ન રહી. ત્યાં ઓલા ભાઈ સવારની ઉડાડી દીધી. મિત્રો આપણે જો આ એક ઠેકાણ આવી ગયા છે, બાકી તો બધે મજા જ નહોતી આવતી. કાં હર્ષભાઈ? જો આ એક ઠેકાણ આવી ગયા છે. હા ભાઈ જો ઉતરેલી કઢી જેવું મોઢું થઈ ગયું છે, કારણ કે ડિપ્રેશન, ભૂખ લાગી છે. સફોકેશન. સફોકેશન મગજમાં સડી ગયા બધા સફોકેશન. જો અમે જો આપણે હમણાં હું મગાવ્યું નહીં, હોટલે જઈને બતાવ્યું. અત્યારે તો આપણે પાર્સલ આપી દીધું છે. તો કન્ટિન્યુ. સફોકેશન હું લેવા ચડ્યું મગજમાં. એમાં એવું છે આજ બપોરે ગરમી છે, એ શબ્દ ચડી ગયો સફોકેશન. બાકી આવ્યો એ હમણાં વાત કરશું. ઇધર દેખો તારું નથી આવ્યું એલા. यहाँ सब हिंदी में बात कर रहे हैं, बताइए क्यों? तो हम भी हिंदी में बात. हम भी. ફાઇનલી મિત્રો આપણે ગઈએ જ્યાં રોકાણા છે એ હોટલ આવી ગયા સોમનાથ. હવે તો શું કે મિત્રો પહોંચવા ને આપણે આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરી દેવી, એટલે કે આપણે વેરાવળ સોમનાથ. હવે પાર્ટ 2 એન્ડ કરવી અહીંયા. હવે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આપણે
હવે બીજે ક્યાં જવી છે એ વિડીયોમાં પાર્ટ 3માં મૂકશું. એટલે કે હજી તો આપણે કાલે વેરાવળ સોમનાથ છીએ જ તે, એટલે કે આજનો વ્લોગ આ પાર્ટ 2 એન્ડ. હર હર મહાદેવ. મળીએ નવા વ્લોગમાં.